Welcome once again to the lecture of concrete technology. Today we are going to speak about compaction of concrete. In the previous lectures we have seen about what do you mean by fresh concrete, by which you can test the workability, what are the factors affecting it, what do you mean by segregation, what are the reasons for the segregation, how you can decrease the segregation, or to an extent you can stop the segregation. What do you mean by bleeding? What are the reasons for the bleeding in concrete? How you can decrease it or how you can stop the bleeding? Right? So these were the topics which we have learned. ये सभी टॉपिक हम लोगों ने सीखे थे इन प्रीवियस लेक्चर्स. सो आज का लेक्चर है हमारा कॉम्पैक्शन ऑफ कंक्रीट. कॉम्पैक्शन, राइट? एक कॉम्पैक्शन है क्या? जानबूझ के प्रेशर देके किसी चीज के ऊपर लोड डाल के उसके अंदर के एयर मॉलिक्यूल्स को निकाल देने का. ओके, रिमूवल ऑफ एयर मॉलिक्यूल्स और एंट्रैप्ड एयर in a certain structure or in certain element of concrete is known as compaction in concrete. किसी चीज के ऊपर या कंक्रीट के अंदर कुछ लोडिंग देके या फॉर सर्टेन बाय यूज ऑफ सर्टेन वाइब्रेशंस, ओके, या कुछ वजन डाल के अंदर के एयर कंटेंट को बाहर निकालते हैं, तब उस प्रोसेस को हम लोग कहते हैं, तारे ए प्रोसेस ने આપણે કહેવાય કોમ્પેક્શન ઓફ કોન્ક્રીટ. કંઈક વજન આપીને અંદરની હવા જે ફસાઈ ગયેલી છે, રાઈટ, એન્ટ્રેપ્ડ એર, એને બહાર કાઢવી બાય યુઝ ઓફ વાઇબ્રેશન ઓર બાય યુઝ ઓફ ટેમ્પિંગ ઓર બાય યુઝ ઓફ એક્સટર્નલ ફોર્સ. સો દેટ પ્રોસેસ ઇઝ નોન એઝ કોમ્પેક્શન ઓફ કોન્ક્રીટ. સો આના અંદર જોઈએ આપણે. ઇન ધ પ્રોસેસ ઓફ કોમ્પેક્શન ઓફ કોન્क्रीट कंसिस्ट एसेंशियली ऑफ एलिमिनेशन ऑफ एंट्रैप्ड एयर. जैसे मैंने कहा था, राइट, जे मैं તમને કીધેલું ગયા લેક્ચરમાં કે ભાઈ કંઈક ને કંઈક કોમ્પેક્શન કરવાથી, કઈ રીતે કોમ્પેક્શન કરવાથી આપણે આ હવા બહાર નીકળીએ છે. સો એ પ્રોસિજર એચીવ કરવા માટે કરીને ટુ એચીવ 100% કોમ્પેક્શન આપણે શું કરવાનું છે? ઇટ કેન બી ડન બાય યુઝ ઓફ રેમિંગ. શેનાથી થાય છે? ઇન ધ બ્રેકેટ્સ ઇટ હેઝ બીન મેન્શન ધેટ ઇટ કેન બી ડન બાય યુઝ ઓફ હેન્ડ. રાઈટ, કંઈક વસ્તુ લઈને એના ઉપર મારવાનું, ઓકે, બાય એપ્લાઇંગ સમ બ્લોસ. સો એને કહેવાય રેમિંગ. ઓર સેકન્ડ, ઇટ કેન બી ડન બાય યુઝ ઓફ વાઇબ્રેશન્સ. વાઇબ્રેશન્સ તો આપણે હેન્ડથી ઇન્ટ્રોડ્યુસ નહીં કરી શકવાના. સો ઇટ ઇઝ ડન બાય યુઝ ઓફ, ફોર ધ એફિશિયન્ટ યુઝ ઓફ કોન્ક્રીટ, ફોર ધ એફિશિયન્સી ઓફ કોમ્પેક્શન આપણે મશીન્સને ઇસ્તેમાલ કરીશું. સો આ બે રીતે તમે લોકો આ કોમ્પેક્શનને એચીવ કરી શકવાના છો. સો ધીઝ આર ધ ટુ બેસિક મીન્સ ઓફ કોમ્પેક્શન. ઓકે, શું કરવાનું છે આપણે? રિક્વાયર મિક્સેસ ઓફ ડિફરન્ટ વર્કેબિલિટીઝ, કે અલગ અલગ મિક્સ હોય જેની અલગ અલગ વર્કેબિલિટી હોય, બરાબર. ફોર સપોઝ ઇફ ઇટ ઇઝ એ ડ્રાય મિક્સ, જેમ તમને સેકન્ડ લાઇનમાં કહેવામાં આવ્યું છે, ઇફ યુ આર રીડિંગ ઇટ ઇઝ વિઝિબલ ઓન યોર સ્ક્રીન, રાઈટ. ઇફ ઇટ ઇઝ એ કમ્પ્લીટલી ડ્રાય મિક્સ, તો એને હાથીથી તો મિક્સ નહીં કરી શકવાના, રાઈટ. સો ઇટ કેન બી ડન બાય યુઝ ઓફ વાઇબ્રેશન. If it is more wet mix, it is completely a wet mix, એના અંદર પાણી વધારે બધું પડી ગયું છે, so it can result in segregation which can be compacted by use of hand. Okay, let us move further. A drier mix needs stronger formwork. कि भाई जो आप लोग જે આપણે આ ફોર્મવર્ક બનાવીએ છીએ, રાઈટ, કોન્ક્રીટને જેના પર પ્લેસ કરવાનું છે, સ્લેબ પૂરવા પહેલા આપણે શું કરીએ છીએ? એનું ફોર્મવર્ક બનાવીએ છીએ. સો એ ફોર્મવર્ક તમારું વેટ મિક્સ તમે નાખતા હોય તો એના ઉપર તમે ડ્રાય મિક્સ નાખતા હોય તો ઇટ વિલ ઇન્ક્રીઝ ધ વેઇટ ઓફ ધ વેઇટ ઓફ ધ કોન્ક્રીટ. નોટ ઓનલી ઇન્ક્રીઝ ધ વેઇટ ઓફ ધ સ્લેબ બટ ઓલ્સો ઇટ વિલ ઇન્ક્રીઝ ધ કોસ્ટ ઓફ ધ એન્ટાયર કન્સ્ટ્રક્શન. તમે જે કોન્ક્રીટ બનાવો છો 1 મીટર ક્યુબ માટે તમે વાપરવાના છો, સો એ 1 મીટર ક્યુબ માટે તમારે જે કોન્ક્રીટનો કોસ્ટ જે છે એ વધી હશે વેન ઇટ ઇઝ એન ડ્રાયર મિક્સ. ઓકે, વેન ઇટ ઇઝ એ ડ્રાય મિક્સ ધ કોસ્ટ વિલ બી વેરી હાઈ, રાઈટ, કેમ કે એનું વોલ્યુમ ઓછું હશે. વેન ઇટ ઇઝ એ વેટ મિક્સ એનું વોલ્યુમ વધારે હશે, જેના કારણે એનો કોસ્ટ ઓછો થઈ જશે, રાઈટ. સો આપણે કેવી રીતના કરીએ છીએ? બાય યુઝ ઓફ વાઇબ્રેશન મશીન્સથી આપણે કેવી રીતના કોમ્પેક્શન કરીએ છીએ. લેટ અસ મૂવ ફર્ધર, રાઈટ. સો દેર આર સેવરલ ટાઈપ્સ ઓફ મશીન્સ, રાઈટ. એનામાંથી એક છે વાઇબ્રેટર્સ. સો ધીઝ વાઇબ્રેટર્સ આર ઇન્ટ્રોડ્યુસ્ડ ઇનટુ ધ કોન્ક્રીટ. આપણે વાઇબ્રેટરને કોન્ક્રીટના અંદર પ્લેસ કરવામાં આવે છે. સો દે આર સેવરલ ટાઈપ્સ ઓફ વાઇબ્રેટર્સ, રાઈટ, in which few of them are internal. One of it is
ઇન્ટરનલ વાઇબ્રેટર, એનામાંથી એક છે ઇન્ટરનલ વાઇબ્રેટર. સેકન્ડ ઇઝ ધ એક્સટર્નલ વાઇબ્રેટર, જેને કહેવાય એક્સટર્નલ વાઇબ્રેટર્સ. ત્રીજું છે વાઇબ્રેટિંગ ટેબલ્સ એન્ડ સરફેસ વાઇબ્રેટર્સ. These are used in the laboratories, right? Internal and external vibrators are used in sites, the field itself, whereas in the third one, vibrating tables and surface vibrators are used at the laboratories, right? So internal vibrators, what do you mean by internal vibrators? Internal vibrators શું છે? The name itself suggests, right? The vibrator is completely immersed into the concrete સ્ટ્રક્ચર. તમે જે સ્ટ્રક્ચરમાં બનાવવાના છો એના અંદર તમે કોન્ક્રીટ પ્લેસ કરશો, પછી આપણે આ વાઇબ્રેટરને અંદર નાખવાનું છે, પ્લેસ કરવાનું છે કે આ કોન્ક્રીટની અંદર. ઇટ કન્સિસ્ટ ઓફ એ પોકર. પોકર કેવું હોય જો, ઇફ યુ કેન સી ધ ઇમેજ, યુ આર એબલ ટુ સી ધ ઇમેજ, રાઈટ? સો ધીસ ઇઝ ધ થિંગ, ધ રેડ કલર થિંગ વિચ યુ આર સીઈંગ, રાઈટ? ઇટ ઇઝ નોન એઝ પોકર. સો ધીસ પોકર ઇઝ બીન immersed into the concrete or the structure in which you are going to place the concrete, and then you start the motor by which એના vibrations કેવી રીતના આવશે? It is highly vibrated, right? The poker is immersed in concrete and thus applies the vibration to it. શું કરવાના છે આપણે? એ પોકરને આપણે કોન્ક્રીટના અંદર નાખીને પછી આપણે મોટર ચાલુ કરવાની છે. which you will be seeing that it will ધીમે ધીમે આપણે ગ્રેડ્યુઅલ વિથડ્રોઅલ ઓફ ધ પોકર, ધીમે ધીમે આપણે એ પોકરને બહાર કાઢવાનું છે. ઓકે, પછી શું કરીશું? એઝ યુ સ્લોલી રિમૂવ ધ પોકર, યુ કેન સી ધેટ ધ એર બબલ્સ વિલ બી સીન ઓન ધ ટોપ સરફેસ. તો આપણે ખબર પડી જાય, નો, ઇટ ઇઝ કમ્પ્લીટલી ડન કરીને, રાઈટ? ઓલ્સો યુ કેન ઓલ્સો સી ધ ઇવનલી સ્પ્રેડેશન, રાઈટ? ઇવનલી આખું આખું કોન્ક્રીટ જે છે તમને લોકોને સ્પ્રેડ થઈ ગયેલું તમને લોકોને ક્લિયરલી દેખાશે તમને લોકોને. થર્ડ થિંગ ઇઝ ધેટ ટાઈમ રિક્વાયર્ડ, કે સર આપણે કેટલા ટાઈમ સુધી રાખવાનું છે? સો આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે એવરી 1 મીટર ઓફ ડિસ્ટન્સ, રાઈટ? અડધા મીટરથી 1 મીટરના ડિસ્ટન્સ, એપ્રોક્સિમેટલી 1.5 to 3 ફીટ ડિસ્ટન્સ, રાઈટ? એવરી 1.5 મીટરે, એવરી 1.5 ફીટે કે એવરી 3 ફીટે આપણે 5 સેકન્ડ સુધી રાખવાનું છે, મેક્સિમમ. ઓકે, 5 સેકન્ડથી લઈને આપણે 2 મિનિટ સુધી મેક્સ રાખી શકીએ છીએ. લીસ્ટ ટાઈમ ઇઝ 5 સેકન્ડ્સ એન્ડ હાઈએસ્ટ ટાઈમ ઇઝ 2 minutes, રાઈટ? હવે એ શેનો પર ડિપેન્ડ થાય? ઇફ યોર મિક્સ ઇઝ અ રિચ મિક્સ, રાઈટ? એઝ એ સેડ, સો એનામાં તમને લોકોને મેક્સ ટુ મેક્સ 5 to 15 સેકન્ડ તમે રાખી શકો છો, રાઈટ? ઇફ યોર મિક્સ ઇઝ વેરી પુઅરલી ડિઝાઇન મિક્સ, રાઈટ? સો યુ કેન યુઝ એપ્રોક્સિમેટલી ડ્રાય મિક્સ હોય તો તમને લોકોને ટાઈમ વધારે લાગે છે આ વાઇબ્રેશનમાં સેટ થવા માટે કોન્ક્રીટને, રાઈટ? સો ધીસ ઇઝ ધ પોકર. યુ કેન સી ઇટ ઇઝ એન ઇમર્સ્ડ વાઇબ્રેટર. ઇટ ઇઝ ડાયરેક્ટલી ઇન્ટ્રોડ્યુસ ઇન્ટુ ધ કોન્ક્રીટ. ઓકે, પણ આનામાં એક પદ્ધતિ છે. દેર ઇઝ a procedure, okay, how you should introduce this vibrator into the concrete. So આપણે એ next image માં જોઈએ. Let us go further. If you are seeing the image, I think the image is visible to you. In this image you can see that the first system of introduction of poker into the concrete is the exact representation how it should be done. આપણે આ જે ફર્સ્ટ ઇમેજ તમને દેખાય છે એ ફર્સ્ટ ઇમેજમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં તમને દેખાતું હશે કે લેફ્ટ હેન્ડ સાઈડની જે ઇમેજ છે એના અંદર જે પોકર છે એ કમ્પ્લીટલી પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ ઓફ ધ કોન્ક્રીટ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. આપણે ધીસ ઇઝ અ રાઈટ પ્રોસિજર વિચ ઇઝ ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ. આપણે કેમ રાઈટ હેન્ડ પ્રોસિજર છે? રાઈટ પ્રોસિજર કેમ થયું છે? બિકોઝ ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર ડાયરેક્શન ઓફ કોન્ક્રીટ. ઓકે, એ કોઈ એંગલમાં પ્લેસ નથી કરવાનું. યુ કેન ઓલ્સો સી ધ રાઈટ હેન્ડ સાઈડ ઓફ ધ ઇમેજ ઇન વિચ ઇટ ઇઝ પ્લેસ્ડ ઇટ એન એંગલ, જેના કારણે તમારે શું જોવા મળે છે? અનઇવન ખરબચડું સરફેસ તમને લોકોને જોવા મળશે અને એની એફિશિયન્સી ઘટી જશે, રાઈટ? સો આપણે શું કરવાનું છે? યુ શુડ કીપ ઇન માઇન્ડ ધેટ ઇટ ઇઝ પ્લેસ્ડ વર્ટિકલી, કમ્પ્લીટ વર્ટિકલી, ઓકે, ઓર પરપેન્ડિક્યુલર ટુ ધ ડાયરેક્શન ઓફ કોન્ક્રીટ. સો ધીસ કમ્પ્લીટ્સ યુઅર ઇન્ટરનલ વાઇબ્રેટર્સ ઓર immersion vibrators. Let us move further into the external vibrators. These are nothing but external vibrators. આપણે મેક્સિમમ આપણે સાઇટ ઉપર યુઝ કરીએ છીએ, રાઈટ? સો આ વાઇબ્રેટર્સ કેવા હોય છે, કેમ હોય છે? લેટ અસ સી, રાઈટ? સો વાઇબ્રેટર ઇઝ રિજિડલી ક્લેમ્પ્ડ ટુ ધ ફ્રેમ ફોર્મવર્ક. આ કયા ટાઈપના વાઇબ્રેટર્સ છે? સો આને નીચે એક પેડ સરફેસ હશે. આ પેડ સરફેસ વાળું વાઇબ્રેટર આપણે લઈ જઈને રોડ ઉપર મૂકવાના છે કે તમે સ્લેબ ઉપર મૂકશો. આખું કોન્ક્રીટ મૂકી દીધા પછી, કોન્ક્રીટ વાળું મૂકી દીધા પછી, પ્લેસ થઈ ગયા પછી આપણે એના ઉપર આપણે આ વાઇબ્રેટર મૂકવાનું છે. સો ઇટ વિલ બી પ્લેસ્ડ ઓન, ઇટ વિલ બી હેવિંગ એન એલાસ્ટિક સપોર્ટ. એલાસ્ટિક સપોર્ટ એટલે સ્પ્રિંગ છે. ઓકે, these springs are connected to the vibrator motor. ઓકે, સો એ મોટરમાંથી સ્પ્રિંગ્સમાં વાઇબ્રેશન આવશે, સ્પ્રિંગ્સમાંથી તમારે પેડને વાઇબ્રેશન આવશે. એ પેડ તમારા લોકોને સ્મૂથ કરશે તમારે આખા સરફેસને.
Okay, so external vibrators are used for pre-casting purposes. પ્રી-કાસ્ટિંગ પર્પઝ એટલે આપણે અત્યારે નથી વાપરતા, અત્યારે કાસ્ટ કરવું હોય તો અત્યારે નથી વાપરતા. ધીઝ આર યુઝડ ઇન એ સ્પેશિયલ કાઇન્ડ ઓફ કોન્ક્રીટ કાસ્ટિંગ. લાઈક પ્રી-કાસ્ટિંગ સ્ટ્રક્ચર્સ તમને જોતા હોય ઓલરેડી તૈયાર થઈને બીજા કોઈક સાઈડ ઉપર તૈયાર થઈને તમારે ઇન્યા સેટ કરવું હોય, સો એ જગ્યાએ તમે વાપરી શકો છો આ એક્સટર્નલ વાઇબ્રેટર્સને, કે જેનું થિકનેસ વધારે હોય. રાઈટ, સપોઝ સ્લેબની થિકનેસ વધારે છે, સો એ પ્રકારને તમને લોકોને એનું કોમ્પેક્શન સર્વ કરવું હોય. રાઈટ, ઇફ યોર સ્લેબ થિકનેસ ઇઝ મોર દેન 6 inches, then you can go for these external vibrators. Right, when an external vibrator is used, તમે જોઈ શકો છો આ થર્ડ પોઈન્ટ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. રાઈટ, સો શું કહે છે, જ્યારે પણ તમે એક્સટર્નલ વાઇબ્રેટર વાપરો છો ત્યારે તમને લોકોને કોન્ક્રીટ હેઝ ટુ બી પ્લેસ્ડ ઇન લેયર્સ, કે તમે ક્યારે પણ ફર્સ્ટ લેયર નાખો, પછી વાઇબ્રેટર આપો, પછી સેકન્ડ લેયર આપો, પછી વાઇબ્રેશન આપો, થર્ડ લેયર આપો, પછી વાઇબ્રેશન આપો. કેમ આપણે ટોપ મોસ્ટ લેયરમાં કરીને છોડી નહીં દેતા, ખાલી બધું કોન્ક્રીટ એક સાથે નાખીને આપણે કેમ નથી કરતા સર વાઇબ્રેશન? કે એના માટે કે એની જે એફિશિયન્સી છે એ સર્ટિક્યુલર ડેપ્થ માટે રેસ્ટ્રિક્ટ થયેલી છે. રાઈટ, એનું જે પેડ આવશે, સ્મૂથ સરફેસ આવશે નીચેની બાજુ, જેના પરથી વાઇબ્રેશન તમને લોકોને જમીન ઉપર કે કોન્ક્રીટ ઉપર આવશે, ટ્રાન્સફર થવાના છે, એની પણ પર્ટિક્યુલર ડેપ્થ સુધી જ એનું એફિશિયન્સી છે કે ભાઈ એપ્રોક્સિમેટલી 3 inches કે 4 inches ડેપ્થ સુધી જઈ શકે છે. રાઈટ, સો દેટ્સ ધ રીઝન એક લેયર નાખી દો, પછી એના પર એક્સટર્નલ વાઇબ્રેટર ફરાવો, સેકન્ડ લેયર નાખો થિકનેસ, પછી એના પર એક્સટર્નલ વાઇબ્રેટર ફરાવો. રાઈટ, ઇન ધીસ વે યુ વિલ અચીવ ધ મેક્સિમમ કોમ્પેક્શન ઓફ ધ concrete by use of external vibrators. Okay, these are having high efficiency when compared to internal vibrators. Next, we are coming to vibrating tables. As I said, right, it is similarly to that of, see if you can see that vibrating table, right, you are having suspensions at the bottom. Okay, this is laid on the ફાઉન્ડેશન, અને કોન્ક્રીટ ફાઉન્ડેશન ઉપર આપણે મૂકવાનું છે આખું વાઇટ સ્ટ્રક્ચર. ઓકે, સો આપણે શું કરીશું, એક જે કોન્ક્રીટ તમે કાસ્ટ કર્યું છે એ આપણે કોન્ક્રીટ કાસ્ટિંગ મોલ્ડ્સ, ઓકે, ઓફ 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર લેન્થ, 15 સેન્ટીમીટર વિથ એન્ડ 15 સેન્ટીમીટર હાઇટ, એના કાસ્ટિંગ એ ડાયમેન્શન્સ વાળા કાસ્ટિંગ મોલ્ડ્સમાં આપણે એને પ્લેસ કરીને એને આપણે વાઇબ્રેશન આપવામાં આવશે. રાઈટ, આ વાઇબ્રેશન ટેબલ છે. So this table entirely will vibrate. Artificial vibrations will be produced in the table. Okay, so these are used only in the laboratories, not at the construction sites. Okay, so make a point note of that. These are used only in the laboratories, not in the construction site. So what kind of vibrations are introduced in this? These are known as simple harmonic sinusoidal wave vibrations are being introduced in this vibration table. If you can see here, you can see that the table is subjected to simple harmonic motion in vertical direction only, not in horizontal direction, only in terms of vertical directions. Right, vertical direction, like in the same way, like let me explain, in up and down. Okay, up and down માં તમને લોકોને મૂવમેન્ટ જોવા મળશે, હોરિઝોન્ટલ લેફ્ટ ટુ રાઈટ, ઓકે, ઓર ઈસ્ટ ટુ વેસ્ટ તમને લોકોને કોઈ જાતનું મૂવમેન્ટ જોવા નહીં મળે, જેના કારણે તમારું જે મિક્સ થશે એ મિક્સ તમને લોકોને very good mix you will able to see. Okay, very rich mix with good strength properties you will be able to see with use of vibrating tables. Fourth one is your surface vibrator. Surface vibrators are used after the use of vibration tables. Right, કે external vibrator વાપર્યા પછી કે internal vibrator વાપર્યા પછી જે સરફેસ સ્મૂથનિંગ પર્પસ માટે તમે વાપરવાના છો. રાઈટ, કે તમારું સરફેસ જે છે એ સરફેસ સ્મૂથ સરફેસ આવે, અને it is such kind of, it is restricted to, it shows some resistance to some external force. રાઈટ, તમારા જે સરફેસ છે એ સરફેસ એક્સપોઝ થવાનું છે પોઇન્ટેડ મટીરિયલને, ઓકે, ઓર કે પોઈન્ટ લોડને એક્સપોઝ થવાનું છે. એ જગ્યાને એ સરફેસને તમને લોકોને રેસિસ્ટન્સ કરવું હોય તો દેન યુ કેન યુઝ દેટ સરફેસ વાઇબ્રેટર. ઓકે, આઈ હોપ ઇટ યુ આર ક્લિયર. ક્યારે વાપરે છે આપણે સરફેસ વાઇબ્રેટરને? કે જ્યારે પણ એનું સરફેસ સ્મૂથ જોતું હોય, ઓકે, કે તમારા લોકોને હાઈ રેસિસ્ટન્સ સરફેસ જોતું હોય, કે એ સરફેસની અંદર સેગ્રીગેશન ના થવું જોઈએ, કે બ્લીડિંગ ના થવું જોઈએ, ત્યારે જ આપણે આ સરફેસ વાઇબ્રેટર વાપરીએ છીએ. ઓકે, એક્ઝામ્પલ આપું તો 4 ઇંચના સ્લેબ આવે, 5 ઇંચના સ્લેબ આવે, 4.25 ઇંચના સ્લેબ આવે, ત્યારે લાઈક ફોર સપોઝ એક્ઝામ્પલ આપું તો ઇટ ઇઝ ફોર એ થિન સ્લેબ્સ. ફોર એ થિન સ્લેબ એ સરફેસ વાઇબ્રેટર ઇઝ યુઝડ. રાઈટ, જેની થિકનેસ છે 4 ઇંચની થિકનેસ આવે સ્લેબની, તો યુ કેન ગો ફોર this surface vibrator. If you are having 6 inches thickness, then you can go for external vibrators or internal or immersion vibrators.
right? I hope it is clear for you. See, let me show you the surface vibrator, right? If you are going to place a road, right? તમારે જ્યારે રોડ બનાવો છો તો this you can see that this is the motor, the red color one which you are going to see, right? The motor is at the center and the vibrator noodle is at the bottom of it, right? Which is going to smoothen the surface of the concrete. If you see what are the drawbacks of improper compaction, see this is the catastrophic failure you are going to see in terms of slope stability. રિટેનિંગ વોલ બનાવ્યો છે, સો રિટેનિંગ વોલમાં તમને લોકો જોવા મળે છે કે ભાઈ કોમ્પેક્શનની કમીને કારણે તમને લોકોને એક એન્ટાયર હેલો સ્ટ્રક્ચર આવી ગયું છે વિચ ઇઝ કમ્પ્લીટલી એ ફેલ્યુર. એ સ્ટ્રક્ચર આખું, એ કોમ્પોનન્ટ આખું ફેલ થઈ જશે બીકોઝ ઓફ ધ ઇમ્પ્રોપર કોમ્પેક્શન, રાઈટ? સપોઝ એને કોમ્પેક્શન સારી રીતે કર્યું હોત તો એન્ટાયર મટીરિયલ તમારે લોકો નીચે ખસી ગયું હોત અને ઉપરની બાજુ ફિનિશિંગ સારું આવ્યું હોત. હવે આનું શું કરવું પડશે? એન્ટાયરલી ડિસમેન્ટલ કરવું પડશે, પછી આખું નાખું તમને લોકોને પાછું રિકન્સ્ટ્રક્ટ કરવું પડશે. સો ધીસ ઇઝ ધ કેટાસ્ટ્રોફિક ફેલ્યુર. આના કારણે, જેના કારણે તમને લોકોને પ્રોજેક્ટ પણ ડિલે થઈ શકે છે એન્ડ એક્સ્ટ્રા કોસ્ટ, એક્સ્ટ્રા એક્સપેન્સીસ તમને લોકોને વધી જઈ શકે છે, રાઈટ? So if you are going to see, right, it is a graph between the vibration time and air content in it. કે તમે કેટલા ટાઈમ સુધી રાખશો તો કેટલું percentage of air બહાર નીકળી શકે છે. You are going to, it is visible on your screen, right? So for suppose if I am going to vibrate for 20 seconds, okay, so you can see that approximately 3 seconds તમને લોકોને રાખવાની જરૂર છે. Okay, optimal time it can go up to 5 seconds, okay, right? So if you go for second type of slump, if you are going to keep for 30 seconds, right? So in 30 seconds you can keep the vibration up to 7 seconds, right? So air content will be 7% decrease. You can see 7% decrease, you can see, right? So the final point, the final verdict is quality of mixing water. So this completes the compaction of concrete, and final verdict is what do you mean by the quality of mixing water? So the finally તમે જે ક્વોલિટી ઓફ વોટર મેન્ટેન કરો છો એની pH વેલ્યુ પણ તમને લોકોને ધ્યાનમાં રાખવું પડે કે પાણી ખારું છે, દરિયાળવાળું પાણી છે કે પાણી ક્ષારવાળું પાણી છે, કે એના અંદર એની pH શું છે, either it is acidic or either it is basic or either it is neutral water. તેનામાં એક પાણીની અંદર ક્લોરાઇડ્સ કે નથી ને, કે સલ્ફેટ્સ તો નથી ને, કે બાયકાર્બોનેટ્સ કે કાર્બોનેટ્સ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ, okay, CaCO3 MgCO3 આ થયા કાર્બોનેટ્સ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. CaHCO3 twice, MgHCO3 twice, these are the bicarbonates of calcium and magnesium. CaCl2 MgCl2, these are the chlorides of calcium and magnesium, right? And if you see sulfates, CaSO4 and MgSO4, these are the 8 constituents or 8 minerals which will cause the water to become hard, right? So hardness of water kehvay, a hardness of hard water is not utilized in construction. If you do so, it will result in the decreasing strength of the concrete, right? So we should use a soft water which gives a good strength, right? Also you should not be using the sea water. દરિયાનું પાણી આપણે વાપરતા નથી. કેમ? યુ કેન યુઝ ઇટ બટ અપ ટુ એ સર્ટેન એક્સટેન્ટ, કે એની જે સલેનિટી છે, એના અંદર જે મીઠાનું પર્સન્ટેજ જે છે, રાઈટ, ઇટ શુડ નોટ એક્સીડ 3 to 5%. 5%થી વધારે ના જવું જોઈએ, રાઈટ? ત્યારે તમે એને વાપરી શકો છો. ફર્સ્ટ સપોઝ તમને બીજું કોઈ ઓપ્શન નથી, રાઈટ? એ વોટરની સલેનિટી આવી 13% કે 14% કે 15%, રાઈટ? સો તમે શું જોવા મળે છે કે તમને લોકોને એઝ ધ સલેનિટી ઇન્ક્રીઝેસ, રાઈટ, તમને લોકોને સ્ટ્રેન્થનો ઘટાડો એપ્રોક્સિમેટ ફ્રોમ 15% to 25% ઓફ સ્ટ્રેન્થ વિલ બી ડિક્રીઝ ઇન ધ કોન્ક્રીટ આફ્ટર ધ ક્યુરિંગ ઓફ 28 days. તમે M25 માટે ડિઝાઇન કર્યો છે, સો એની 75% સ્ટ્રેન્થ તમને લોકોને મળશે, બાકીની 20 કે 25% સ્ટ્રેન્થ તમને લોકોને મળે નહીં, રાઈટ? ટાર્ગેટેડ સ્ટ્રેન્થ ઇઝ 100%, બટ યુ વિલ બી ગેટિંગ ઓનલી 75% ઓફ યોર ટાર્ગેટેડ સ્ટ્રેન્થ because of sea water or salinity, right? If there is presence of chlorides or sulfates, right, what you are going to see, તમારા જે સરફેસ છે એના ઉપર પેઇન્ટ ઉખડી આવશે, રાઈટ, કે તમને લોકોને સોલ્ટ વોટર, સોલ્ટના પેચેસ, ભેજવાળી દિવાલ જોવા મળશે, કે આ ટાઈપના કોન્સિક્વન્સીસ તમને લોકોને ફેસ કરવા પડે છે, રાઈટ? ઇન કેસ ઓફ રિઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ શું કહેશે, તમે જે રિઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ વાપરશો, ઓકે, the sea water is believed to increase the risk of corrosion of the reinforcement. તમે જે
મીઠાવાળું પાણી વાપરશો, ખારું પાણી વાપરશો તો શું જોવા મળશે તમને લોકોને કે જે સી વોટર, રાઈટ, ઇટ કન્ટેન્સ સોલ્ટ. સો સોલ્ટ રિએક્ટ્સ વિથ ધ reinforcement or steel which you are going to use in the concrete or reinforced concrete. કે તમે જે વાપરશો સ્ટીલ, એ બાર્સ જે છે એ બાર્સના સાથે તમારે રિએક્શન થઈને એની જે સ્ટ્રેન્થ છે, ઓકે, એ જે ટેન્શન લેવાની કેપેસિટી છે એ ટેન્શન લેવાની કેપેસિટીને તોડી નાખે છે. ઇટ ડિક્રીઝેસ ધ સ્ટ્રેન્થ ઓવર એ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમ, ડ્યુ ટુ વિચ if an earthquake occurs in a 20-year or 30-year-old building of your, if you consider it by using sea water, then the structure can collapse too, right, resulting in risk of life, right? So this completes your fresh concrete. I hope the topics explained in the fresh concrete are completely clear to you. The topics explained in the fresh concrete were: what do you mean by fresh concrete, what do you mean by segregation, what do you mean by bleeding, what do you mean by compaction, what are the kind of vibrators you use. So these were the topics. I hope it is clear to you. Thank you.